तो अहींया धो लागतो, परंतु खाली जग्या पछी एडजेक्टिव छे। हाउएवर हमेशा हाउएवर पछी एडजेक्टिव आवे, એટલે કે અહીંયા ક્લેવર છે એટલા માટે હાઉએવર એનો આન્સર થશે। નેક્સ્ટ છે બટર ઇઝ મેડ બ્લેન્ક મિલ્ક। અહીંયા મિલ્ક છે મટીરિયલ છે, બટર છે એ પણ મટીરિયલ છે, એટલે કે અહીંયા જે બ્લેન્ક જે પૂરવાની છે એ પ્રીપોઝિશન થી પૂરવાની છે। તો એના અંદર જોઈએ તો આ જે ખાલી જગ્યા છે એના અંદર પ્રીપોઝિશન ઓફ એક્શન એટલે કે ક્રિયાદર્શક નામયોગી અવયવથી પૂરવાની છે। તો આના અંદર મિલ્ક છે બટર છે એટલા માટે અહીંયા બટર બનવાની ક્રિયા શેમાંથી થાય તો મિલ્કમાંથી, એના માટે અહીંયા ફ્રોમ આવશે। નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ, ડુ નોટ એન્ટર બ્લેન્ક અનનેસેસરી આર્ગ્યુમેન્ટ, એટલે કે બિનજરૂરી જે દલીલો હોય એના અંદર ન પ્રવેશવું જોઈએ। તો અહીંયા પણ જે ખાલી જગ્યા છે એ પ્રેપોઝિશન ઓફ એક્શન થી છે, એના માટે પ્રવેશવાની ક્રિયા છે, એના માટે અહીંયા ઇન્ટુ આવશે। नेक्स्ट જોઈએ, he filled the bucket blank water। અહીંયા વોટર છે એ મટીરિયલ છે, એના માટે હવે એ જે છે એ એને જે બકેટ હતું એને પાણીથી ભરી દીધું હતું એ બતાવવા માંગે છે, એટલા માટે જે મટીરિયલ છે તો એના માટે વિથ આવશે। જો કોઈ પર્સન હતું, વ્યક્તિ હતું બરાબર, અને એના સંદર્ભમાં હતું તો અહીંયા બાય બી માનો કે કોઈ વ્યક્તિ દ્વારા થયેલી ક્રિયાના સંદર્ભમાં હતું તો પછી ત્યાં બાયની શક્યતાઓ હતી। નેક્સ્ટ જોઈએ તો હી ઇઝ બીકમિંગ બ્લેન્ક એવરી ડે। હવે અહીંયા આ ખાલી જગ્યા થોડી સમજવાની જરૂર છે કે અહીંયા એવરીડે લખેલું છે, एक्चुअली आ खाली जग्या है ए डिग्री ऑफ कम्पेरिजन नी है, पण डिग्री ऑफ कम्पेरिजन में तमे जो तो अहीं कोई जगह ध्यान मूकेलू नहीं, परंतु एवरीडे है एटले के आज थी आवती काले एटले आजे जेटलो स्ट्रोंग हतो एनाथी आवती काले वधारे स्ट्रोंग बने छे, एटले के अहीं जे आंसर है ए बी आवशे स्ट्रोंगर, कारण के ए दिवसे दिवसे स्ट्रोंगर वधारे मजबूत में मजबूत बनतो जाय छे। नेक्स्ट જોઈએ તો બ્લેન્ક હર ટુ કમ ઇન। આ રિપોર્ટેડ સ્પીચની ખાલી જગ્યા છે, એના અંદર જો રિપોર્ટેડ સ્પીચના અંદર આપણને એક્ઝેક્ટલી કયા પ્રકારની ખાલી જગ્યા છે અહીંયા એ ન સમજાય તો આપણે ત્યાં ટોલ્ડ મૂકી શકીએ, પરંતુ અહીંયા એવું કહેવા માંગે છે કે ખાલી જગ્યા હર ટુ કમ ઇન એટલે કે એને કહેશો, એટલે કે અહીંયા આ આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે એના માટે અહીંયા આસ્કડ આવશે કે આજ્ઞાર્થ વાક્ય હોય અને કોઈ ભાવ સ્પષ્ટ ન થતું હોય, અહીંયા કોઈ એડવાઇસ બરાબર એડવાઇસ આપી છે, રિક્વેસ્ટ કરી છે, એવો કોઈ ભાવ સ્પષ્ટ થતો નથી, એના માટે અહીંયા આપણે એનો જવાબ આસ્કડ આવશે। નેક્સ્ટ જોઈએ તો આઈ ગો ટુ બ્લેન્ક કોલેજ એવરી ડે। અહીંયા હવે આ જે રોજિંદી ક્રિયા છે, રોજિંદી ક્રિયા છે એની સાથે આપણે અહીંયા મૂકવાની છે, ફિલ કરવાની છે બ્લેન્ક આર્ટિકલ થી। તો અહીંયા આર્ટિકલ ધ આવશે, કારણ કે એ ચોક્કસ કોલેજના અંદર જાય છે, જુદી જુદી કોલેજના અંદર જતો નથી, એના માટે એ ચોક્કસ કોલેજમાં જાય છે એટલા માટે ધ આર્ટિકલ લાગશે। नेक्स्ट જોઈએ तो माय ब्रदर ऑलवेज ब्लैंक मी। હવે અહીંયા ऑलवेज આપેલું છે એટલે કે જ્યારે ऑलवेज ને આ આપેલું હોય તો જે વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હોય, और સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના અંદર બી બે બાબતો લાગુ પડે। જો આર્ટિકલ ફર્સ્ટ પર્સન હોય એટલે કે પ્રથમ પુરુષ હોય તો એના અંદર જે ક્રિયાપદ હોય એનો મૂળ રૂપ મુકાય, અને જો આર્ટિકલ ત્રીજો પુરુષ એક વચન હોય બરાબર
તો એના અંદર જે ક્રિયાપદ છે એના એસ કે ઈએસ લાગે, એટલે કે આના અંદર આ ખાલી જગ્યાના અંદર એનો સાચો જવાબ બી છે, કારણ કે માય બ્રધર એ ત્રીજો પુરુષ એક વચન છે. નેક્સ્ટ જોઈએ, નો વન બ્લેન્ક ચેલેન્જ ધ ગોડ. કોઈ ભગવાનને પડકારી શકતું નથી. તો અહીંયા જોઈએ તો નો વન આપેલું છે, એટલે કે કોઈ નહીં. હવે ગોડ છે એ સુપ્રીમ પાવર છે, તો એ સુપર પાવર છે, એના કારણે અહીંયા મસ્ટ આવશે. કેન શક્યતાઓ હોય, જો શક્યતા રિઝલ્ટના અંદર એવું હોય કે કદાચ આગળ એક ખાલી જગ્યા આવશે એના અંદર એ ઇફ વાળી ખાલી જગ્યા છે, પણ એનો જ જો આપણે આધાર લઈએ તો જ્યારે પરિણામ નેગેટિવ આવશે કે પોઝિટિવ આવશે એ આપણને ખબર નથી, પણ માત્ર શક્યતાઓ હોય તો એના અંદર કેન આવી શકે. એટલે કે અહીંયા જવાબ એનો સી છે, મસ્ટ એ એનો રાઈટ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, પ્રિવેન્શન ઇઝ બ્લેન્ક ધેન ક્યોર. આ ખાલી જગ્યા છે એ ડિગ્રી ઓફ કમ્પેરિઝનની છે, એટલે કે સારવાર કરતા નિવારણ વધારે સારું છે. તો અહીંયા ધ્યાન આપેલું છે, એના માટે જો ધ્યાન આપેલું હોય તો એ આગળ ઈઆર લાગશે વર્બના, તો અહીંયા બેટર થશે, એટલે કે એનો સાચો આન્સર છે બેટર. નેક્સ્ટ જોઈએ, હી ડિસલાઇક બ્લેન્ક કમિંગ લેટ. તો આના અંદર જે ક્રિયા છે એ ક્રિયા પોતાને તરફ જે વાક્ય બોલી રહ્યો છે એના તરફ પાછી જાય છે, એટલે કે અહીંયા આ જે વાક્ય છે એ પોઝેસિવ પ્રોનાઉનનું છે, એના માટે અહીંયા ખાલી જગ્યાનો સાચો આન્સર માય થશે, કે સી ડિસલાઇક માય કમિંગ લેટ. એને મારા મોડા આવવાથી, મારું મોડું આવવું એને ગમતું નથી. નેક્સ્ટ જોઈએ, તો સી ઇઝ મેરીડ બ્લેન્ક ભદ્રેશ. હવે અહીંયા આ ખાલી જગ્યા સીધી જ છે કે આ ક્રિયા કોની બાજુ જઈ રહી છે, તો મેરેજની જે ક્રિયા છે બરાબર, એને મેરેજ કર્યા તો કોની સાથે, ભદ્રેશ સાથે કર્યા, તો આના અંદર ટુ આવશે. અને આ જે ખાલી જગ્યા છે એ પ્રિપોઝિશન ઓફ એક્શનની ખાલી જગ્યા છે. નેક્સ્ટ જોઈએ, સ્મોકિંગ ઇટ ઇન્જિરિયસ બ્લેન્ક હેલ્થ. આ જે ખાલી જગ્યા છે એ સ્થિતિ છે કે તમે ફિલ્મોમાં ઘણી વખત આ શરૂઆતના અંદર જ બતાવો છે, એટલે તમને એનો જવાબ શું છે એ તમને ખબર જ હશે. આ ક્રિયા હેલ્થ તરફ જાય છે, એટલે કે ઉપર મુજબ જ આના અંદર એવું છે, આ ખાલી જગ્યાના અંદર પણ ટુ લાગશે, કારણ કે જે હાનિની અસર છે એ હેલ્થ તરફ, હાનિ કોને થવાની છે, તો સ્વાસ્થ્યના હાનિ થવાની છે, એટલા માટે અહીંયા ટુ લાગશે. નેક્સ્ટ જોઈએ, ટેલ મી બ્લેન્ક યુ વોન્ટ મી ટુ ડુ. હવે આ જે ખાલી જગ્યા છે એ સામાન્ય રીતે આપણે જોઈએ તો પાછળ ક્વેશ્ચન માર્ક કરેલું હોય તો પ્રશ્નાર્થ બની જાય, પણ આ ખાલી જગ્યામાં પાછળ પ્રશ્નાર્થ કરેલો નથી, બરાબર. તો અહીંયા શું બતાવે છે કે આ જે ખાલી જગ્યા છે એના અંદર કોઈ ચોક્કસ નિશ્ચિત બાબત નથી, એટલે કે નિશ્ચિત બાબતનો ઉલ્લેખ નથી, અનિશ્ચિતતા બતાવે છે. અને એ કોના સંદર્ભમાં, તો જે તે બાબત જે છે તે બાબત કરવાની છે અથવા શું બાબત એ અપેક્ષા રાખી રહ્યા છે એના સંદર્ભ, તો અહીંયા આવશે વોટ. કારણ કે વોટ ક્યારે વપરાય, જ્યારે માત્ર વસ્તુ કે બાબતનો ઉલ્લેખ કરવાનો હોય, બરાબર, એના સંદર્ભમાં આપણે કોઈ માહિતીની અપેક્ષા હોય ત્યારે વોટ વપરાય. તો અહીંયા એ છે એ એનો સાચો આન્સર છે.
નેક્સ્ટ જોઈએ તો બ્લેન્ક ઇંગ્લિશ ઇઝ અ ડિફિકલ્ટ લેંગ્વેજ. હવે અહીંયા ભાષાની વાત છે. સામાન્ય રીતે આર્ટિકલમાં આપણે જોઈએ તો આગળ ઈ કેપિટલ છે, એટલા માટે અહીંયા સીધું આપણને એમ થાય કે એન હશે, પણ આ લેંગ્વેજ છે. તો અહીંયા લેંગ્વેજ હોય તો આપણે ધ પણ વિચારી શકીએ. એટલે ઈ કેપિટલ છે, ઈ વોવેલ છે, સ્વર છે, એના માટે એ તો આવશે નહીં, એન આવે નહીં, કારણ કે એ લેંગ્વેજ છે. તો બે ઓપ્શન બધા છે આપણી પાસે, ધ અને નો. હવે જનરલી રૂટિંગ અત્યારે હાલ બી આ ખાલી આપણે જોઈએ છીએ કે આપણે લેંગ્વેજ જ્યારે એનો ઉલ્લેખ કરીએ છીએ તો આપણે સીધું જ લેંગ્વેજ બોલી દઈએ છીએ, બરાબર, આગળ ધ કે એવું લગાવતા નથી. તો અહીંયા પ્લસ અહીંયા વાક્યના અંદર ઓલરેડી એક વખત એ વપરાયો છે, એટલે કે અહીંયા આર્ટિકલ એ ઓલરેડી વપરાયો છે. તો આ ખાલી જગ્યાના અંદર જો ભાષા હોય તો ભાષા માટે ખાસ કરીને કોઈ આર્ટિકલ ન મુકાય તો પણ ચાલે, એટલે કે આર્ટિકલની ભાષાનો ઉલ્લેખ હોય તો આર્ટિકલની જરૂર હોતી નથી. પ્લસ અહીંયા ઓલરેડી એક વખત મુકાયેલો છે, એટલા માટે અહીંયા આ ખાલી જગ્યાના અંદર નો આર્ટિકલ આવશે. નો આર્ટિકલ એનો સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ તો બ્લેન્ક ઇટ રેન્સ ધેર વિલ બી નો મેચ. એટલે કે અહીંયા જે વાક્ય છે એ હવે શરતી વિધાન છે. તો જો એક શરત પૂરી થશે તો બીજી શરત થશે, બરાબર. એટલે કે આમ થશે તો આમ થશે, એના સંદર્ભમાં આ વાક્ય છે. એટલે કે આના અંદર ઇફ જવાબ આવશે, કારણ કે એ શક્યતાઓ બતાવે છે કે જો આમ થશે તો આમ થશે. ઇફ ઇટ રેન્સ, તો વરસાદ થશે, ધેર વિલ બી નો મેચ, તો કોઈ મેચ નહીં થાય. નેક્સ્ટ જોઈએ તો લર્ન ધીસ પોયમ બ્લેન્ક હાર્ટ. અગાઉની જે મેં તમને ખાલી જગ્યા કઈ 37 એ પ્રમાણેનું છે. આ વાક્ય એકદમ સાદું છે, બરાબર, એનો અર્થ એકદમ સ્પષ્ટ થાય છે. એટલા માટે આના અંદર નો આર્ટિકલ આવશે, કારણ કે અહીંયા કોઈ આર્ટિકલની જરૂર નથી. આ વિધાઉટ આર્ટિકલ એનો ભાવ સ્પષ્ટ થઈ રહ્યો છે. નેક્સ્ટ જોઈએ તો ઓફ ધ ટુ પ્લાન્ટ ધીસ ઇઝ બ્લેન્ક. તો અહીંયા હવે બે પ્લાન છે, એના અંદરથી એક પ્લાન કેવો છે, ગુડ, બેટર, બેસ્ટ કે મોર બેટર. તો અહીંયા આ વાક્ય છે એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે. અહીંયા ચોઈસ છે, બેમાંથી એકની પસંદગીના સંદર્ભમાં છે. તો બે બાબતો છે અને એમાંથી એક તો શું હોય, કઈ તો સારી હોય, કઈ તો ખરાબ હોય. એટલે કે અહીંયા એનો જે સાચો આન્સર છે એ બી આવશે. હવે કોઈને જો કોઈ આ ક્વેશ્ચન જે આપણે ચર્ચા કરી એના અંદર કોઈને ક્વેરી હોય તો જણાવો. રાહુલ? હેલો. હા બોલો સર. કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછી જુઓ. હા વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પૂછી શકો છો સરને, માઇક પોતાનું અનમ્યુટ કરીને. કોઈને કઈ પૂછવું છે? સર અહીંયા કોમેન્ટ બોક્સમાં આવે છે કે કોમેન્ટ બોક્સમાં જોયું આર્ટિકલ. ડિટેલમાં થોડું એમને સમજાવશો? હવે આપણી પાસે કેટલી મિનિટ્સ વધી છે? મિનિટ્સમાં હજુ સર છે. સર ટાઈમ છે હજુ. જો આર્ટિકલ ના અંદર બે પ્રકારના આર્ટિકલ, એક હલો
અંદર બે પ્રકારના આર્ટિકલ છે, એક છે ડેફિનેટ આર્ટિકલ એક છે ઇનડેફિનેટ આર્ટિકલ. જે બાબત ચોક્કસ હોય તો એ ચોક્કસ બાબત માટે ધ વપરાય છે. જેમ કે આપણે કહીએ કે ધ હિમાલય, બરાબર, તો આ બધા માટે ધ વપરાશે. એટલે કે આખી દુનિયાના અંદર એક માત્ર જે વસ્તુ છે, બરાબર, તો એના માટે ધ વાપરી શકાય છે. એના અંદર બી બીજી બે બાબતો છે કે ધના અંદર બી કાઉન્ટેબલ નાઉન માટે બી ધ વાપરી શકાય અને અનકાઉન્ટેબલ નાઉન માટે બી ધ વાપરી શકાય. જેમ કે આપણે કાઉન્ટેબલ નાઉન માટે વાત કરીએ તો ટોય, કેટ, આ બધી બાબતો હોય, બરાબર, જે ગણી શકાય, આપણે 1, 2, 3 પ્રમાણે ગણી શકીએ. તો એવી બાબતો માટે પણ ધ આવી શકાય, પણ કેવું એ સ્પેસિફિક હોવું જોઈએ. જેમ આપણે વર્કર્સની જે વાત કરી, વર્કર્સની ખાલી જગ્યા આ નિયમનો રિલેટેડ ત્યાં ધ લાગ્યું છે, કારણ કે એ સ્પેસિફિક છે. બધા જ વર્કરો એવા નથી, પણ જે ચોક્કસ જે વર્કરો છે એ સ્ટ્રાઇક ઉપર જવાના સંદર્ભમાં ત્યાં ધ લાગ્યું હતું. હવે બીજી જો વાત કરીએ તો જે ન ગણી શકાય એવી વસ્તુ હોય, અનકાઉન્ટેબલ નાઉન હોય, તો એના માટે પણ આપણે ધ વાપરી શકીએ, પણ એ સ્પેસિફિક સેન્સના અંદર પાછો. જેમ કે ધ વોટર, ધ મિલ્ક, ધ ટી. તો આ બીજી બાબતો છે એના માટે પણ આપણે આર્ટિકલ ધ વાપરી શકીએ. પછી એ અને એન માટે તો તમને કોમનલી ખબર જ છે કે એ ક્યારે વપરાય કે જ્યારે વસ્તુ એક જ હોય, પ્લસ એના અંદર જે કોન્સોનન્ટ અને વોવેલના જે નિયમો છે, જેમ કે કોન્સોનન્ટ હોય એટલે કે જે વોવેલ છે AEI OU, એના સિવાયના, અને બીજું છે એનું પ્રોનાઉન્સિએશન, એટલે કે જો એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એના આગળ લાગશે એન, બાકી બધા આગળ લાગશે એ. જેમ કે આપણે યુનિવર્સિટી બોલીએ તો યુનિવર્સિટીના અંદર યુ કેપિટલ છે, પરંતુ એનું જે પ્રોનાઉન્સિએશન, એનો ઉચ્ચાર છે એ યુથી થાય, બરાબર. એમ આપણે બીજી વાત કરીએ તો ઓનેસ્ટ આપણે કહીએ છીએ, તો એના અંદર ઓનેસ્ટના અંદર એક્સ કેપિટલ છે, પરંતુ એનો ઉચ્ચાર ઓથી થાય છે. તો ત્યાં ઓથી ઉચ્ચાર થાય છે, એના માટે ત્યાં એન લાગશે. એટલે કે અહીંયા સમજવાનું છે કે જો ઉચ્ચાર આપણે ગુજરાતીના અંદર એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, AIOU થી થતો હોય, તો ત્યાં એન લાગશે. બાકી સિંગલ હોય, બરાબર, તો ત્યાં એ લાગશે. એના અંદર બી કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલના નિયમો એના અંદર બી લાગુ પડશે, તો જ્યાં ગણી શકાય ને ન ગણી શકાય. હલો હલો રાહુલ, મને લાગ્યું તમે કોલ, હા, બોલો. મને એવું લાગ્યું તમે કોલ ઉપર છો એમ. બોલો. ના એટલે બરાબર સંભળાવતું નતું એમ. હા હા, એ રેડી હતું. એક સર પેલી જે તમે કોલેજ વાળી કીધી ને, ઇઝ વેન્ટ ટુ ધ કોલેજ, ધ કોલેજ વાળું, હમ એક આગળ ગ્રામર નું હતું. એમાં કોઈક વિદ્યાર્થીને અંદર ક્વેશ્ચન છે કે ધ વાળું કોલેજ વાળું જરા સમજાવો ને સેન્ટેન્સ ફરીથી. હમ ધ વાળું ને, હા, વાક્ય એવું હતું કે આઈ ગો ટુ બ્લેન્ક પછી કોલેજ એવરી ડે. આ વાક્ય હતું. એના અંદર હવે સમજો કે જે ક્રિયા છે એ રોજિંદી બની રહી છે, બરાબર. હવે રોજિંદી ક્રિયા બની રહી છે એટલે એના કારણે એ ચોક્કસ કોલેજના અંદર જાય છે. અહીંયા એ લાગવાની શક્યતાઓ છે, પણ એવરીડે છે, એના કારણે અહીંયા પ્લસ એ જે કોલેજ છે એ ચોક્કસ છે, ડેફિનાઇટ છે, તો એ ચોક્કસ કોલેજના અંદર જાય છે. ભલે નામનો ઉલ્લેખ નથી એમ, પણ રોજિંદી જવાની ક્રિયા છે એટલે રોજિંદી એ જે ક્રિયા છે એ ડેફિનેટ સાથે સંકળાયેલી છે. એટલા માટે અહીંયા ધ કોલેજ એ આન્સર સાચો છે. કોઈ કન્ફ્યુઝન? હવે માઇક અનમ્યુટ કરીને તમે કહી શકો છો. એક બીજું સર ચેટમાં હતું, મોડલ ઓક્ઝિલરીઝ વિશે થોડું સમજાવવાનું કહેતા હતા. આના અંદર એટલે હાલ બી થોડી ક્વેરી એવી છે કે જે આ જે પેપર સોલ્વ કર્યું, તો આ હા પેપરના હા
મોટા ભાગની ખાલી જગ્યાઓ છે ને એ પ્રિપોઝિશન થી, હા હા એટલે જો આપણને એવું કોઈ સ્પેસિફિક આપણને અંદાજ આવે કે આના ઉપર ફોકસ, હું જે આ જોઈ રહ્યો છું એ પ્રમાણે મેં આજે પેપર સોલ્વ કર્યું ઉપરથી પ્રિપોઝિશન ઉપર વધારે ભાર મૂકવો જોઈએ મને એવું લાગી રહ્યું છે, કારણ કે મોટા ભાગની ખાલી જગ્યાઓ એના અંદરથી. આ તો પ્રીવિયસ યર નું હતું એટલે નેક્સ્ટ શું હશે, પણ જો એવો સમય હશે આપણી પાસે તો આપણે ઓક્ઝિલરી વિશેની પણ વાત આપણે કરીશું અને હું એના માટે મેડમ સાથે ચર્ચા કરીશ. પણ અહીંયા તો મારા મતે જે 2-3 બાબતો છે કે કન્જક્શન છે, પ્રિપોઝિશન છે, બરાબર, આર્ટિકલ છે, આ 3 બાબતો તો વિદ્યાર્થીઓએ ખાસ જોવી જોઈએ એમ. એટલે જો નેક્સ્ટ ટાઈમ જો કોઈ સ્પેસિફાઈડ થાય તો આજે તો એવું નક્કી કરેલું હતું કે આ જે પેપર છે એ સોલ્યુશન કરાવીશું, પછી નેક્સ્ટ શું કરવું એ હું મેડમ સાથે ચર્ચા કરીશ. સર કોઈ પાર્ટિસિપેન્ટ માંથી કોઈને કંઈક કહેવું છે? કોણ છે? કદાચ સંગીતાબેન કદાચ છે કંઈક. નહીં મેડમ ને. હા બોલો. હેલો. હા મેમ. ઓકે, મારે પણ થોડું કહેવું છે. જ્યારે કોલેજની વાત આવી વિદ્યાર્થી મિત્રો ત્યારે થોડીક વસ્તુ સમજી લેવા જેવી છે. ડેફિનિટ આર્ટિકલ જે છે, આર્ટિકલ ધ, એ ચોક્કસ છે. ડેફિનેટ, પર્ટિક્યુલર, બરાબર. વેન યુ સે આઈ ગો ટુ ધ કોલેજ, દેટ મીન્સ એક કોલેજનું ચોક્કસ નામ. આઈ વેન્ટ ટુ એ કોલેજ એટલે હું એક કોલેજમાં ગયો, અને આઈ ગો ટુ ધ કોલેજ નો અર્થ થાય છે કે હું એ જ કોલેજમાં જાઉં છું, બરાબર. એટલે ધીસ ઇઝ LNK, આઈ ગો ટુ ધ કોલેજ, દેટ મીન્સ હું LNK માં નિયમિત રીતે જાઉં છું. તો એ સ્પેસિફિક હોય. જ્યારે હું એમ કહું છું કે હી ઇઝ રાહુલ, ધ બોય ઇઝ પર્ટિક્યુલર, તો દેટ મીન્સ કે હું રાહુલ માટે હવે બોયની આગળ ધ લગાડું છું, કારણ કે સ્પેસિફિક બની ગયો. આઈ સો એ બોય, દેટ ઇઝ ડિફરન્ટ, કે મેં કોઈ એક છોકરાને જોયો, કોઈ એક વૃક્ષને જોયું, કોઈ એક વસ્તુને જોઈ, ત્યારે આઈ વુડ સે એ અને એન, બીકોઝ ઇટ કેન બી એનીથિંગ. પણ જ્યારે આગળ સ્પેસિફાઈ થઈ ગયું અને પછી એ જ વસ્તુનું પુનરાવર્તન કરીએ ત્યારે એ ચોક્કસ બની જાય છે. એટલે બરાબર, નર્મદા ઇઝ અ રિવર, રિવર ઇઝ લોંગ, એમ કહીને જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે નર્મદાની જ વાત કરી રહ્યા છીએ એવું કહેવા માંગીએ છીએ. એટલે જ્યારે તમે આર્ટિકલ્સની વાત કરી. બીજી વાત વોવેલ સાઉન્ડ્સની વાત છે. વોવેલ્સની આગળ આર્ટિકલ એન લાગે છે એવું નથી, પરંતુ વોવેલ સાઉન્ડ હોય તો લાગે છે. જો આપણે ઓનેસ્ટ કહીએ છીએ અને એન ઓનેસ્ટ કેમ કહીએ છીએ? કારણ કે એચ નો ઉચ્ચાર આપણે કરતા નથી, ઇટ ઇઝ સાયલેન્ટ, અને ઓ બોલીએ છીએ એટલે ઓનેસ્ટ મેન. તો એ ઓનેસ્ટ મેન ને બદલે આપણે એન ઓનેસ્ટ પર્સન કહીએ છીએ. આપણે અમ્બ્રેલા કહીએ છીએ તો યુ નો ઉચ્ચાર કરીએ છીએ, યુ કરતા નથી. પણ જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ કહેવું હોય કે હી હેઝ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ, તો આઈ લાઈક હિઝ અન્ડરસ્ટેન્ડિંગ, તો ત્યાં આર્ટિકલ જે છે એ એન વાપરી શકાતું નથી. એટલે જ્યારે તમે વોવેલ્સની વાત કરતા હો કે એ અને એન આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે, તો એ અને એન આર્ટિકલમાં વોવેલ્સ કયા છે? તો વોવેલ સાઉન્ડ્સ છે, વોવેલ્સ નથી, પણ વોવેલ સાઉન્ડ છે. આ જે છે એ તમારા સાઉન્ડ છે. તમે ઈ નો ઉચ્ચારણ શું કરો છો એના ઉપર છે. ઓ નો ઉચ્ચારણ શું કરી રહ્યા છો? ઓ કરી રહ્યા છો, ઉ કરી રહ્યા છો. યુ નો ઉચ્ચારણ ય થાય તો આર્ટિકલ એન વપરાતું નથી. યુનિવર્સિટી, તો યુનિવર્સિટીની આગળ એ યુનિવર્સિટી, નોટ એન યુનિવર્સિટી. બટ જ્યારે આપણે એમ કહીએ કે ધીસ ઇઝ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ ધ યુનિવર્સિટી, કારણ કે એ ત્યાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પર્ટિક્યુલર યુનિવર્સિટી બની જાય છે. એટલે ત્યાં આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ ધ યુનિવર્સિટી, કારણ કે ત્યાં એ યુનિવર્સિટી થતું નથી. બટ આઈ વિઝિટેડ એ યુનિવર્સિટીનો અર્થ થાય કે મેં કોઈ એક યુનિવર્સિટીની મુલાકાત લીધી છે. બટ આઈ વિઝિટેડ ધ યુનિવર્સિટી, એનો અર્થ મેં ચોક્કસ યુનિવર્સિટીનો મુલાકાત લીધી છે અને એ યુનિવર્સિટી વિશેની મેં વાત આગળ ક્યાંક કરી છે.
અને એથી એ થાય છે કે હું ત્યાં જઈને આવ્યો છું. તો આ રીતે તમારે આર્ટિકલ્સ ની અંદર થોડું ધ્યાન રાખવું પડશે કે ડેફિનેટ કઈ વસ્તુ છે, ઇનડેફિનેટ કઈ છે, રિપીટેટિવ કઈ છે, યુનિક કઈ છે. એટલે આ રીતે તમારે કામ કરવું પડશે. કોઈ ચેટમાં કંઈક આવી રહ્યું છે, શું છે ભાઈ? અને એક 31 નંબરના ક્વેશ્ચનમાં થોડી તકલીફ છે, બોલો. ચેટમાં આવે છે. શું ક્વેશ્ચન છે? બોલો, પૂછો ક્વેશ્ચન, બોલો. કૌશિક સર, હમ હા પેલી ફાઇલમાં જોજો ને 25 અને 31 નંબરનો જે MCQ હતો એ. 31 નંબર. હા 31 અને 25. વિદ્યાર્થી પાસે પ્રશ્ન હશે જ. What is the question? Please read out the question. 25 હતો ને? Do not enter into unnecessary arguments. Huh? Yes. Now, in is a specific place. બરાબર? In એટલે in the bottle, in the room. એટલે in એ સ્પેસિફિક છે. into એટલે નામાં. બરાબર? એક છે ના, અંદર છે, તો આપણે કહીએ છીએ માનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આ વર્ગમાં છે. જ્યાં વર્ગમાં માનો ઉપયોગ કરવો હોય ત્યાં આપણે in નો, અને into એટલે નામાં પ્રવેશવું. બરાબર? દલીલોમાં પડવું, નામાં પડ્યો. બરાબર? નામાં રચ્યા પચ્યા રહેવું. એટલે ત્યાં જ્યારે નામાનો કન્સેપ્ટ હોય ત્યારે into આવે છે. નોટ એન્ટર, દાખલ થશો નહીં. શેમાં નહીં થશો? એટલે અહીં એન્ટર નો અર્થ શું થાય? ચાલુ કરશો નહીં. શું ચાલુ કરવાનું નથી? અનનેસેસરી આર્ગ્યુમેન્ટ્સ. અહીં અનનેસેસરી એ આર્ગ્યુમેન્ટ નું વિશેષણ છે, અને એની સાથે સાથે એની આગળ તમે પ્રેપોઝિશન વાપરો છો into. બરાબર? he fell into the well. ના, બરાબર? in the well એટલે શું થાય? the bucket is in the well એટલે કુવાની અંદર ડોલ પડેલી છે, પણ તેને અંદર ઝંપલાવ્યું, તેને અંદર દાખલ થયો, તો ફેલ ઇનટુ થઈ જાય, ટુ ફોલ ઇનટુ. બરાબર? ટુ ફોલ ઇનટુ આર્ગ્યુમેન્ટ હોઈ શકે, ટુ ફોલ ઇનટુ, બરાબર, ડિસિઝન્સ હોઈ શકે. અને એટલે તો અહીં ઇનટુ અને ઇન નો શું તફાવત છે? તો ઇન એટલે એક જગ્યા ઉપર સ્થિર હોવું. બરાબર? દાખલા તરીકે ધ સ્પૂન ઇઝ ઇન ધ કપ એટલે કપની અંદર ચમચી પડેલી જ છે એવું એને આપણે કહી શકીએ. બટ ધ ટેબ્લેટ ફેલ ઇનટુ ધી કપ. મારી ગોળી જે છે ખાતા ખાતા જો અચાનક કપની અંદર પડી જાય તો નામાં પડી, તો ફેલ ઇનટુ. બરાબર? એટલે એન્ટર્ડ ઇનટુ. તો એ પ્રકારથી આમાં દાખલ થયો. બરાબર? એટલે જ્યારે કોઈ ડિસ્કશન છે, દાખલા તરીકે બસમાં કોઈ લોકો મુસાફરો જઈ રહ્યા છે અને અચાનક કંડક્ટરની સાથે ઝઘડો થાય છે, તો દે ફેલ ઇનટુ એ ડિસ્કશન, હોટ ડિસ્કશન. તો નામાં પડ્યા, નામાં રચ્યા પચ્યા રહ્યા. ત્યારે આપણે ઇનટુ શબ્દનો પ્રયોગ કરીશું કે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં રૂપાંતરિત થવું. ગોળી હાથમાં હતી અને ગોળી હાથમાંથી લપસીને પાણીના ગ્લાસમાં જતી રહી તો ઇનટુ વપરાશે. પણ જો ગોળી પહેલેથી જ ગ્લાસમાં જ પડેલી છે તો એને આપણે શું કહીશું? The tablet is in the glass. બીજા કોઈને બીજો પ્રશ્ન કયો છે? હા 31 મેડમ, 31. ઓકે, લેટ અસ સી. હા, આમાં તો કૌશિક શું જવાબ આપ્યો તમે? મસ્ટ. આ આપણી આસ્થાનો પ્રશ્ન છે. બરાબર? મસ્ટ ઇઝ આપણે ભગવાન પર વિશ્વાસ કરીએ છીએ, માટે આપણે બાળકને કહીએ છીએ કે યુ શુડ નોટ ચેલેન્જ ગોડ.
મસ્ટ એ કમ્પલસરી બતાવે છે, શુડ એ ઈચ્છનીય બતાવે છે, કેન એ શક્યતા બતાવે છે અને મે એ પોસિબિલિટી બતાવે છે. એટલે અહીં મસ્ટ જો વાપરીએ છીએ તો આપણી શ્રદ્ધા બતાવીએ છીએ કે ભગવાનને પડકારવા ન જ જોઈએ. શુડ એ ઈચ્છનીય છે. જો કોઈ વ્યક્તિ નાસ્તિક હોય તો એમ કહે કે ભાઈ ભગવાનને આમ ન કરવું જોઈએ. સો નો વન મસ્ટ ચેલેન્જ ધ ગોડ. ભગવાનને પડકારશો નહીં, દેટ ઇઝ મસ્ટ. ઓક્ઝિલરી ની અંદર અહીં ચારે ચાર ઓક્ઝિલરીઝ છે. એ શુડ એ પોસિબલ છે, તમે કરી શકો, ન પણ કરી શકો. શુડ એ ઈચ્છિત છે, નૈતિક રીતે અપેક્ષિત છે. મસ્ટ એ કમ્પલસરી છે. કેન એ એબિલિટી છે, તમારામાં ક્ષમતા છે. આઈ કેન સ્પીક, યુ કેન રાઇટ, હી કેન ડાન્સ વગેરે એ કેનની શક્યતાઓ છે. અને મે માં સંભાવનાઓ છે. ઇટ મે રેન, પોસિબિલિટી, બરાબર. વરસાદ પડે કે ના પણ પડે, એક્ઝામ મે બી કન્ડક્ટેડ, મે નોટ બી કન્ડક્ટેડ. જ્યાં આપણને અવઢવ કે થઈ શકે, ન પણ થઈ શકેની સ્થિતિ હોય ત્યારે આપણે મે થી કહીએ છીએ. Any other question? બીજા કોઈ પ્રશ્નો આપણે કરવા છે? કૌશિક, આમાં કયા કયા ટોપિક્સ હતા? એના અંદર જે આ જે પ્રશ્નો હતા 20 ક્વેશ્ચન, એના અંદર પ્રિપોઝિશન, આર્ટિકલ અને કન્જક્શન ઉપર વધુ ભાર મૂકેલો હતો આ 40 પ્રશ્નોના અંદર. એક કોઈ પ્રશ્ન આપી રહ્યો છે, મેરિડ વાળો કોઈ પ્રશ્ન છે? શું પ્રશ્ન છે? She is married blank Bhadresh. હા મેમ, એ ક્વેશ્ચન કરે છે લોકો કે મેરિડ સાથે ટુ આવે કે વિથ આવે એમ. મેરિડ ટુ ઓર વિથ. કે આ ઇંગ્લિશ લેંગ્વેજ ની ખાસિયત છે, બરાબર. વિથ છે, બરાબર, ટુ બી કનેક્ટેડ વિથ, એસોસિએટેડ વિથ, બરાબર. પણ જ્યારે મેરિડ વાપરીએ છીએ ત્યારે એની સાથે પ્રેપોઝિશન ટુ વપરાય છે, બરાબર. આનો કોઈ રૂલ નથી કે પણ આ શું છે, ટુ મેરી ટુ, બરાબર. મેરી વિથ નહીં, પણ મેરી ટુ, બરાબર. ટુ બી મેરીડ ટુ. એટલે આ ચોક્કસ હોવાને કારણે જ ત્યાં પૂછાયું છે, બરાબર. એટલે એંગેજ્ડ વિથ, બરાબર, તો એંગેજ્ડ ટુ. ઓકે, હું પ્રશ્ન પૂછું કે શું કરું? હા પૂછો. આ વિદ્યાર્થીને એવું કેવું છે મેડમ કે આ જે નેક્સ્ટ જે કોઈ બી એમ બી કહ્યું છે કે મોડેલ ઓક્ઝિલરી છે, તો આપણે નેક્સ્ટ આના વિશે થોડી ચર્ચા કરીશું એમ વિદ્યાર્થીઓનું. બરાબર. હમણાં જ આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે આપણે મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર, શુડ નો ઉપયોગ કરવો જોઈએ. તો વોટ ઇઝ યુઝ ઓફ શુડ? શુડ ની અંદર જે કોઈ ઈચ્છનીય છે, વોટ ઇઝ એક્સપેક્ટેડ, તમે કરો તો સારું, તો ત્યાં શુડ વાપરવું. વી શુડ, બરાબર, સ્પીક ધ ટ્રુથ. તો આ જે છે શુડમાં છે. ન બોલો તો કઈ દંડ ન થાય, પણ અપેક્ષિત છે કે તમારે કરવાનું. પણ યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ, એનો અર્થ શું થાય કે તમારે નિયમોનું પાલન કરવું જ પડશે. જો નહીં કર્યું તો તમને દંડ થશે, બરાબર. યુ મસ્ટ કમ ટુ ધી કોલેજ, એનો અર્થ કે કોલેજમાં આવવું જ જોઈએ. એન્ડ યુ શુડ કમ ટુ ધ કોલેજ, એટલે કે આવો તો સારું, બરાબર. જ્યારે તમે કેન નો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે કેન ની અંદર તમે એ બતાવો છો કે આ વસ્તુ કરી શકાશે. આઈ કેન, વી કેન, યુ કેન, હી કેન, બરાબર. એટલે તમે મોડલ ઓક્ઝિલરીઝમાં એ જોતા હશો કે એ કર્તા પ્રમાણે બદલાતું નથી, બરાબર. એટલે એની અંદર પહેલો પુરુષ હોય, બીજો પુરુષ હોય કે ત્રીજો પુરુષ હોય, એનો એ જ મોડલ ઓક્ઝિલરી વપરાય છે. આઈ શુડ, વી શુડ,
યુ શુડ, હી શુડ, ધે શુડ વગેરે. એટલે ત્યાં મોડલ ઓક્ઝિલિયરીમાં કોઈ એના ફોર્મ્સ હોતા નથી. એટલે એ પણ એક ધ્યાન પર રાખવું જોઈએ. બરાબર? હા, એટલે બીજી વસ્તુ એ પણ છે કે એની સાથે આપણે શું વાપરીએ છીએ? તો મૂળ રૂપમાં ક્રિયાપદ વાપરીએ છીએ. અલબત્ત ટેન્સીસ હોય ત્યારે આપણે એને બદલીએ પણ છીએ. સો વીલ ટોક અબાઉટ ધીસ કે આપણે અંગ્રેજીમાં શું શીખવું છે. બટ આજે તમને હોમવર્કમાં એવું આપી શકાય કે તમે આર્ટિકલ્સ, એમાં પર્ટિક્યુલરલી મેં તમને કહ્યું કે એન આર્ટિકલ જે છે એ ક્યાં વપરાય. તો મેં તમને ફરીથી કહી રહી છું કે એન આર્ટિકલ એ હંમેશા ઉચ્ચાર સાથે વપરાય છે, અક્ષર સાથે વપરાતો નથી. તમારી પાસે વોવેલ સાઉન્ડ હોય અને તમે ઇગ્લુ કહો છો, ઇગ્લુની સ્પેલિંગ છે IGLOO. ઇગ્લુ એટલે બરફનું મકાન. હવે ધેટ ઇઝ એન ઇગ્લુ કહો છો, પણ ઉચ્ચાર શું છે? ઈ છે, આઈ નથી. પણ કારણ કે આઈ નો ઉચ્ચાર ઈ છે અને એ સ્વર જેવો છે માટે એની આગળ એન વપરાશે. બટ આપણે એમ કહીએ કે ધીસ ઇઝ હિઝ ઇગ્લુ, ધ ઇગ્લુ ઇઝ બિગ. તો ત્યાં હિઝ ઇગ્લુ આપણે એક વખત પહેલા કહી દીધું અને બીજી વખત આપણે કહેવા માંગીએ છીએ ત્યારે ચોક્કસ ઇગ્લુની વાત થઈ રહી છે માટે ત્યાં આર્ટિકલ ધ થઈ જશે. આ ફરીને ધ્યાન રાખજો. હું તમને કહી રહી છું કે ધેટ ઇઝ અ યુનિવર્સિટી. એ યુનિવર્સિટી કેમ કહ્યું? કારણ કે યુનિવર્સિટીમાં યુ નો ઉચ્ચારણ ય થઈ રહ્યો છે, જે વ્યંજન છે, સ્વર નથી. અમ્બ્રેલામાં યુ નો ઉચ્ચારણ અ કરીએ છીએ માટે ત્યાં એન વાપરીએ છીએ. અહીં આપણે એ યુનિવર્સિટી કહીશું અને એ જ યુનિવર્સિટીનો ફરીથી ઉપયોગ કરીશું એ જ વાક્યની અંદર, તો એ ધ યુનિવર્સિટી થઈ જશે. એટલે ક્યારે પુનરાવર્તન થઈ રહ્યું છે, ક્યારે ચોક્કસ બની રહ્યું છે, ક્યારે બહુવચનમાં છે, એ બધી જ બાબતોને તમારે ધ્યાન પર રાખીને આર્ટિકલની પસંદગી કરવી પડશે. તો મને લાગે છે કે તમે એમની જે હોમવર્ક એક્સરસાઇઝ છે એની સાથે સાથે એક પેરેલલ પણ આપો. હવે સે ફોર એક્ઝામ્પલ હું તમને ડિગ્રીઝ ની અંદર તમે કંઈક વાત કરતા હતા એટલે ડિગ્રીઝમાં પૂછું. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં સારું, વધુ સારું અને સૌથી સારું એમ તમે જાણો છો. તમારે થોડુંક એ ધ્યાન પર રાખવું પડે કે જ્યારે સારું હોય તો તમે મૂળ વિશેષણ વાપરો છો, વધુ સારું હોય તો ER લગાડો છો અને સૌથી સારું હોય તો તમે EST લગાડો છો અથવા મોર અને મોસ્ટ લગાડો છો. મોર ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લોંગર, લોંગેસ્ટ, બિગ, બિગર, બિગેસ્ટ, થિક, થિકર, થિકેસ્ટ એમ તમે વાપરો છો. પણ આમાંથી કેટલાક વિશિષ્ટ પણ છે. ગુડ, બેટર, બેસ્ટ છે, પણ જ્યારે તમે ક્રિયા વિશેષણની અંદર કહો છો તો ગુડ ને બદલે શું વપરાય છે? વેલ છે. વેલ પ્લેડ કહેવાય છે, બેટર પ્લેડ કહેવાય છે અને બેસ્ટ પ્લેડ કહેવાય છે. એટલે ત્યાં ગુડ નથી વપરાતું પણ ત્યાં વેલ વપરાય છે. હી પ્લેડ વેલ. બરાબર? તો અહીં હી પ્લેડ ગુડ કહી શકાતું નથી કારણ કે ત્યાં ક્રિયા વિશેષણ છે, ત્યાં વિશેષણ નથી. એટલે આવા નાના નાના પ્રશ્નો તમને સ્લાઇટલી જુદા પૂછાય અને એનાથી તમે થોડા ટ્રિકી બનીને તમને એમ થાય કે અહીં શું આવે, અહીં કેવી રીતે કરવાનું છે, તો એવા થોડા જુદા પડતા તમે ધોરણ 8 સુધીનું વ્યાકરણ જુઓ, 10મા ધોરણનું પણ તમે વ્યાકરણ જુઓ અને એની એક્સરસાઇઝમાંથી તમને કોઈ ડિફિકલ્ટી લાગે તો અમારી પાસે લેતા આવો. તમે મને વોટ્સએપ કરજો, અમે એના તમને રિસ્પોન્સ પણ આપીશું. બરાબર? એટલે તમે અમારી કોલેજના નંબર્સ છે એ નંબર્સમાંથી કોઈ પણ જગ્યાએ તમે વોટ્સએપ કરશો તો અમે તમને હેલ્પ કરી શકીશું. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. કૌશિકભાઈ આપણી જોડે હવે 2 જ મિનિટ છે. કૌશિકભાઈ આપણે ઓલરેડી સમઅપ કરી લીધું છે. ઓકે, બરાબર. હોમવર્ક થેન્ક યુ ઓલ ઓફ યુ. હોમવર્ક હોમવર્ક તો પેલામાં ટેલિગ્રામમાં હું મૂકી દઈશ. ઓકે.
ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સોમવારે ફરીથી આ જ ટાઈમે આ જ સમયે જોડાઈશું.